મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમો જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયા છે। ત્યારે ચૂંટણી અધિકારી અને કલેક્ટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। મતદાર જાગૃતિ અભિયાન સંદર્ભે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રચાર પ્રસાર માધ્યમો મારફતે કચ્છીઓને સંબોધતા જણાવ્યું હતું કે યુવાનો ચૂંટણીને પોલિટિક્સ તરીકે ન જુએ અને લોકશાહી પર્વ તરીકે ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી। કચ્છમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય, વધુને વધુ મતદારો પોતાના લોકશાહી મતાધિકારનો ઉપયોગ કરે તેવું જણાવ્યું હતું। વધુમાં વિગતો આપતા તેમણે કહ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે। મતદાર જાગૃતિ અભિયાન માટેના નોડલ ઓફિસર તરીકે જિલ્લા પશુપાલન ખાતાના નાયબ નિયામક કેજી બ્રહ્મક્ષત્રિયને જવાબદારી સોંપાઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ જોશી સહિત વિવિધ નોડલ ઓફિસરો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી સોંપવામાં આવશે। તો કચ્છ જિલ્લાના ઇલેક્શન આઇકોન તરીકે રતનાલના દિવ્યાંગ એવા નંદલાલ છાંગાની નિમણૂક કરવામાં આવી છે। નંદલાલભાઈ વિકલાંગ હોવા છતાં છેલ્લા 14 વર્ષથી ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરે છે। ત્યારે તેમના દ્વારા પણ અન્ય દિવ્યાંગ મતદારોને મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટે જાગૃત કરવામાં આવશે। આ ઉપરાંત આગામી 10 થી 12 સુધી ચૂંટણી સંદર્ભે પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્રને માર્ગદર્શન આપવા માટે તાલીમ યોજાશે। કચ્છમાં કુલ 1803 મતદાન મથકો પૈકી સૌથી ઓછા મતદારો ધરાવતું બૂથ અબડાસાનું સારંગવાડા છે, જેમાં 20 મહિલા અને 20 પુરુષો મળીને કુલ 40 જ મતદારો છે તેવું જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ જોશીએ ઉમેર્યું હતું। મત જિલ્લામાં પ્રથમવાર ચૂંટણી દરમિયાન વીવીપેટ મશીનનો ઉપયોગ થશે, ત્યારે કચ્છના 1803 બૂથો માટે 3400 જેટલા વીવીપેટ મશીન ઉપલબ્ધ કરાયા છે અને કોઈ પણ જગ્યા ખામી સર્જાય તો નજીકના સબ સ્ટેશનેથી નવું વીવીપેટ મશીન 10 થી 15 મિનિટમાં જે તે મતદાન મથકે પહોંચાડવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। અને હું સતત 12 વર્ષથી વોટિંગ કરું છું। દરેક ચૂંટણીમાં હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો ભાઈ હું પણ દરેક ચૂંટણીમાં વોટ કરવા દઉં છું। અને મને કોઈ હવે સરકારે અત્યારે ઘણી બધી સુવિધા આપી છે અને મારી જે ગાડી છે એનાથી વોટ કરવા જાઉં છું। તો સ્કૂલમાં વોટ થાય છે રતનાલમાં, તો આ ગાડી ચડી જાય અને ધાર કહીએ ઈ પણ સગવડ છે ધાર, બરોબર। અને હું હમણાં કચ્છ તરફથી આઇકોન બનાવવામાં આવ્યા છે નંદલાલભાઈ, અને હું હવે અપીલ એવી કરું છું કે ભાઈ જાગૃત કરું છું મારે કે ભાઈ તમે પણ હું દિવ્યાંગ હોવા છતાં અને વોટ કરું છું તો તમને અપીલ હું કરું છું ભાઈ કે તમે પણ વોટ કરવા જવાનું છે। આજુ પહેલે મારા જેવા જે દિવ્યાંગ માણસો છે એ દરેક ચૂંટણીમાં વોટ કરવા જાય છે અને ક્યારે પણ એવું નથી બન્યો કે આજે મને કોઈ જાતનો કોઈ ક્યારેક થયો કે સરકાર તરફથી આટલી સુવિધા દીધી છે સ્કૂલમાં એ ગાડી અંદર પછી જે મશીન આવ્યો છે એ હમણાં વીવીપેટનું મશીન નીકળ્યો છે, એ પણ હવે આજે 7 સેકન્ડ પછી જે વોટ કરવા જોઈએ એ પણ એની ચિઠ્ઠી પણ બહાર પડવાની છે। તો એ કે હમણાં જ લોન્ચ થયો છે આજુ પહેરે જ અને એ વોટ કરવા આવે મારી અપીલ છે કચ્છવાસીઓને, ગુજરાતવાસીઓને, આખા ઇન્ડિયાને। જય હિન્દ, જય ભારત માતા કી જય। શ્રી નંદલાલ છાંગાજી, સ્વીપ નોડલ ઓફિસર અને ડેપ્યુટી ડીઈઓ શ્રી, મારા બધા પત્રકાર મિત્રો સૌનો નમસ્કાર। આ પ્રેસ કોન્ફરન્સ જેમ અત્યારે ચર્ચા થઈ, ખાસ